નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છે સ્વાધ્યાય પોથી ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર ભાગ 3માં આપેલો પાઠ નંબર 5 પવન ખીજાય તો ગોળ ઝાપટો। ચાલો તો આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાય પોથીનું આ વિડીયોની અંદર જોવાના છે, તો અંત સુધી આ વિડીયો જોતા રહો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। ચાલો સમય વધારે ન લેતા પાઠ 5 પવન ખીજાય તો ગોળ ઝાપટોની પીડીએફ પણ તમને અહીં સોલ્યુશન સ્વરૂપે મળી રહેશે। ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ। તો પ્રશ્ન 1 આપણને અહીં આપેલો છે, ઉદાહરણ પ્રમાણેના શબ્દો પાઠમાંથી શોધીને લખો અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો। ઉદાહરણ આપેલો છે ચીચડુક અને ચીચડુક। ચાલો તો વાક્ય, ચીચોડો ગાવા લાગ્યો ચીચડુક ચીચડુક, બરાબર। ચાલો એ રીતે આપણે જોઈએ તો પહેલું ધલલ ધલલ આ રીતે આપેલું છે, તો ગાતા જાય અને ચીચોડામાં સાઠા મૂકતા જાય। ખબ ખબ તો રસ ઉકળે ખબ ખબ। લબલબ તો સુગંધ તો એવી કે મિન્ટુની જીભ લબલબ થાય। એ તો એના ઉપરથી બનશે એ શેરડીનો ઊંચો ઊંચો વાટ। પછી છે હલ, તો આપણે કહી શકીએ હલ ભઠ્ઠા પર મૂકેલા મસ્ત મોટા તાવડામાં સ્તો। ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન 2 ખોટો શબ્દ છેકી નાખો। તો અહીંયા આપેલું છે મિન્ટુભાઈને ગોળ અને ગોળ એમ ખૂબ ભાવે, તો ગોળ ઉપર છેકો આવશે। મચ્છીબેને કીડી કાકીના ઘરે ગોળ ઉછીનો અને ઉધાર માંગ્યો, તો ઉધાર ઉપર લીટો આવશે। રામજી બાપા શામજી બાપાએ હસીને કહ્યું મારી પાસે મૂકતા જાઓ, તો અહીંયા શામજી બાપા પર લીટો આવશે। ચીચોડો ચીચડુક કે ચકચક ગાવા લાગ્યો, તો ચકચક ઉપર લીટો આવશે। ત્યારબાદ 5મું બાપાએ બળદગાડામાં ગોળના 10-12 અને 12-13 રવા મૂકી આપ્યા, તો 12-13 ઉપર છેકો આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 3 જોડકા જોડો। જોઈએ પહેલું તો મકોડી બહેન, તો મકોડી બહેન સાથે આવશે મચ્છી બહેન। ત્યારબાદ છે મકોડો, તો તેની સાથે આવશે મિન્ટુ। ત્યારબાદ છે કીડી કાકી, તો કીડી કાકી સાથે આવશે ભત્રીજો। શેરડી તો ગોળ અને મિન્ટુની જીભ તો આવશે લબલબ। ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન 4 એકમમાં આવતા શબ્દો પાછળ ખરાની અને ન આવતા શબ્દો આગળ ખોટાની નિશાની કરો। તો જોઈએ પહેલું છે પવન, તો પવનમાં આવશે સાચું। શીદ તો તે પણ આવશે એટલે સાચું। મિર્જાપુર તો સાચું। મચ્છર ખોટું। સુસુક તો સાચું। પથ્થર ખોટું। ગાય અને દીવો તો બંને સાચું। એવી જ રીતે પતંગ નથી આવતું તો ખોટું આવશે। થથરાવે તો સાચું। અટકચાળો તો સાચું। સાંકળ, નળિયો, ખેતર, ઘર આ બધા જ શબ્દો આવે છે, માટે બધામાં ખરાની નિશાની આવશે। મિત્રો ખાસ મહત્વનું, ધોરણ 3 થી 10ની નવી સ્વાધ્યાયન પોથી તમામ વિષયના કલરફુલ સોલ્યુશન સાથે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવા માટે આજે જ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન। આ એપ્લિકેશન ઉપરથી તમામ પ્રકારના દરેક ધોરણના તમને સોલ્યુશન પ્રાપ્ત થશે અને ઘણા બધા કોર્સ એવા છે જે તમે અઘરા લાગતા હોય તો સરળતાથી શીખી શકો અને સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો। વધારે માહિતી મેળવવા માટે અહીં સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકશો, અથવા તો વોટ્સઅપની અંદર પીડીએફ મેળવવા માટે પણ તમે સંપર્ક કરી શકો। ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 5 એકમમાં આવતા કઠિન હોય તેવા શબ્દો લખો। તો કઠિન અહીંયા આપણે 10 શબ્દો દર્શાવેલા છે, જેમ કે ભઠ્ઠામાં, કૂચાના, પીલાઈ, સાંઠા, તાવડો, હઠીલા, રીસ, પૂંઠ, ધરાય, આળોટે વગેરે જેવા। ત્યારબાદ છે પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પરથી શબ્દ બનાવો। તો ઉદાહરણ આપેલું છે પવન, નગર, રમત, તરત। ચાલો તો પહેલું છે બાજરી, તો બાજરીમાં બનશે રિવાજ, જગત, તરે અને હરામ। ત્યારબાદ છે પાપડ, ડમરું, રૂમાલ, લેખક ને કવિ। સુગંધ, ધજા, જાવક, કાયર, રમત। ખખડાવે, વેલ, લખોટી, ટીમરું, રૂપાળું અને આમલી, લીમડો, ડોશી, શીરો અને રોગ। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 7 કોણ બોલ્યું। તો પહેલું છે મારે ઘેર તો ખાંડ છે, તો આ કોણ બોલે છે? કીડી કાકી। બીજું છે અરે તારે જેટલો ગોળ ખાવો હોય એટલો ખાજે ને, તો આ બોલશે રામજી બાપા। ત્યારબાદ છે હે બાપા આ ગોળ શેમાંથી બને, તો જવાબ આવશે મિન્ટુ બોલે છે। અને ચોથું કીડી કાકી થોડોક ગોળ ઉછીનો આપો ને, તો આ બોલશે મચ્છીબેન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 ગોળ બનાવવાની પ્રક્રિયાનો સાચો ક્રમ ચિત્રમાં આપેલ બોક્સમાં લખો।
ચાલો તેમાં આપેલું છે વીજળીની સ્વિચ દબાવી, રસ ઉકળતો જાય, શેરડી વાટવી, તાવડામાં રસ ઠલવાતો જાય, ગોળ બનતો જાય, શેરડીનો ઢગલો કરવો અને શેરડી પીલાઈ જાય. તો અહીંયા આપણે ક્રમ આપશું તો સૌથી પહેલો ક્રમ આવશે 3જા નંબરનું જે ચિત્ર છે તેમાં. તો એ પહેલું આવશે. ત્યારબાદ છે બીજું, તમે જોઈ શકો કે બીજી લાઇનમાં જે છેલ્લું ચિત્ર છે શેરડી દેખાઈ રહી છે તે. ત્યારબાદ ત્રીજું ચિત્ર આવશે જે રસ પીલાઈ રહ્યો છે તે. ત્યારબાદ ચોથું ચિત્ર આવશે, એમાંથી રસ નીકળે છે. ત્યારબાદ પાંચમું, એને ગરમ કરવામાં આવે છે. 6ઠા નંબર ઉપર પછી એની ભેલીઓ અને 7મા નંબર ઉપર એની ભેલીઓ તૈયાર થાય છે. તો આ રીતે આખો ક્રમ તેનો તમે ચિત્ર પરથી ક્રમ મુજબ ગોઠવી શકશો. ત્યારબાદ છે પ્રશ્ન 9, ઉદાહરણ પ્રમાણે લખો. તો ઉદાહરણ છે સૌથી ઊંચો પર્વત, તો આવશે ગિરનાર. ચાલો એવી જ રીતે અહીં વાક્યો આપેલા છે કે ભાઈ સૌથી લાંબી નદી, તો આવશે ગંગા. સૌથી મોટું રણ, તો સહારા. સૌથી મોટી ઇમારત, બુર્જ ખલીફા. સૌથી મોટું શહેર, ટોક્યો. સૌથી મોટું અભયારણ્ય, તો કચ્છનું મોટું રણ અભયારણ્ય. ચાલો આગળ જોઈએ. ધોરણ 3 થી 12 માટે નીચેની PDF અને PPT આપણી પાસે ઉપલબ્ધ છે, જેની અંદર છે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સમજૂતી કે સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વા પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન. આ તમામ સોલ્યુશન સાથે સાથે યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને IMP પેપર, આ દરેક વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ છે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, જેમાં તમે 70 46 22 22 54 આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ માહિતી મેળવી શકો છો, તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો અને તેમાંથી પણ તમને જરૂરી વિગત તમે મેળવી શકશો. ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો શું થાત? તમારા શબ્દોમાં લખો. તો જો મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો તે રડવા લાગત અને પોતાની પીઠ પર બટકું ભરી લેત. બીજો સવાલ છે, મિન્ટુને ગોળના થપ્પા જોઈ થયેલી અનુભૂતિનું વર્ણન કરો. તો જવાબ આવશે, મિન્ટુ ગોળના થપ્પા જોઈને ખૂબ ખુશ થઈને નાચવા લાગે છે. પવન ક્યાંથી આવતો હશે? તો જવાબ આવશે, પવન ખુલ્લા ખેતરો કે ખુલ્લા મેદાનોમાંથી આવતો હશે. ચોથો પ્રશ્ન છે, પવન શું કરે તો તમને ગમે? તો જવાબ આવશે, ઉનાળાના દિવસમાં જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે ઠંડો પવન આવે તો મને ખૂબ ગમે. ત્યારબાદ છે 5મો પ્રશ્ન, ગોળ બનાવવાની રીત ઘરના વડીલને પૂછીને લખો. તો આપણે અહીં લખી શકીએ કે ભાઈ શેરડીનો રસ કાઢીને તેને મોટા તાવડામાં ઉકાળવામાં આવે છે. ખૂબ ઉકળ્યા બાદ ઘાટો થયા પછી તેને મોટા કુંડમાં ઠારવામાં આવે છે. ત્યારબાદ તેમાં રવા બનાવવામાં આવે છે. 6થું છે, ગોળ કેવો? પાઠમાં આવતા શબ્દો લખો. ચાલો તો એમાં કેવો ગોળની વિશે ચર્ચા કરેલી છે આ પાઠની અંદર. તો આવશે તાજો તાજો ગોળ, લસલસતો ગોળ, ગરમ ગરમ ગોળ, રાતો રાતો ગોળ અને મધમધતો ગોળ. પ્રશ્ન 11, પાડેલા નામ. ઘણી બધી દ્રાક્ષ, તો આવશે લૂમ અથવા ઝુમખું. ગાયોનું ટોળું, તો એને કહેવાય દણ. સૈનિકોનો સમૂહ, તો આવશે લશ્કર. માણસોનો સમૂહ, તો ટોળું. અને વરરાજા સાથે જતા લોકો, તો એને કહેવાય જાન. તો મિત્રો, આ હતું ગુજરાતીનું સોલ્યુશન. ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.